નમસ્કાર મિત્રો, તો આજે આપણે એવા પ્લાન્ટ્સ વિશેની વાત કરીશું કે જે જગ્યાએ કોઈ પણ પ્રકારનો છોડ ના ઉગતો હોય અથવા તો કોઈ પણ જગ્યાએ જે છોડ રોપો અને સુકાઈ જતો હોય તો એવી જગ્યાએ તમારે આ છોડ લગાવી દેવાનો છે. આ છોડ 110% ઉગી જશે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સરસ મજાના રફ એન્ડ ટફ અને ગમે ત્યાં ઉગી જતા અને સરસ મજાનું લુક આપતા એક છોડ વિશેની વાત કરીશું, જેનું નામ છે કડવી મહેંદી. જેને પીળા કલરની મહેંદી આવે છે એમ આ ગ્રીન કલરની મહેંદી આવે છે, અને આપ જોઈ રહ્યા છો એમ જુઈ જેવા સરસ મજાના વ્હાઇટ કલરના ફ્લાવર આવે છે, સફેદ કલરના ફ્લાવર આવે છે. મિત્રો, આ જે પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સ એવો છે કે જે જગ્યાએ કોઈ પણ છોડ ન થતો હોય તો એવી જગ્યાએ પણ આ છોડ ઉગી જશે. અને મિત્રો, જ્યાં ખારું પાણી છે એવી જગ્યાએ પણ આ પ્રકારની બોર્ડર તમે કરી શકો છો, કુંડામાં વાવી શકો છો, જમીનની અંદર વાવી શકો છો. ગમે ત્યાં છોડ ઉગી જશે. સરસ મજાનો આ જે છોડ છે એનો તમે આકાર આપી શકો છો. મિત્રો, આના જો પાનની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો એમ ગ્રીન કલરના એના પત્તા થતા હોય છે, અને આ જે પ્લાન્ટ્સ છે એ કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગી જતો હોય છે. એના બીજમાંથી ઉગાડવાની કોઈ પ્રોસેસ છે નહીં, કટિંગથી જ ખૂબ જ સરળતાથી ઉગી જશે. જ્યારે પણ તમારે આ પ્લાન્ટ્સને ઉગાડવો હોય ત્યારે આ રીતની ટોપ કટિંગ લઈ લેવાની, 2 પત્તા કાપી નાખવાની. આ જે ગાંઠ છે એ ભાગ જમીનની અંદર જતો રહેશે તો એ પ્લાન્ટ્સ જે કટિંગ જે છે એ પ્લાન્ટ્સની અંદર કન્વર્ટ થઈ જશે અને ઉગી જશે. પ્લાન્ટ્સની કિંમતની જો વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ આ જે પ્લાન્ટ્સ છે એની અલગ અલગ કિંમત હોતી હોય છે, પણ મિત્રો વધારે કિંમત નથી હોતી. આ જે પ્લાન્ટ્સ છે એની પર એની કિંમતની જે વાત કરી રહ્યા છે એ 5 રૂપિયાથી લઈ અને 10 રૂપિયાની વચ્ચે હોય છે. સરસ મજાનો પ્લાન્ટ્સ છે. રોડની વચ્ચે કુંડાની અંદર પણ આને લગાવી શકાય છે અને એને સરળતાથી ઉગાડી શકાય છે. મિત્રો, આની બીજી ખાસ વાત એ છે કે એને જ્યારે કટિંગ કરીએ ત્યારે એનો આકાર ખૂબ જ જોરદાર લાગે છે. એને તમારે જે શેપની અંદર આકાર આપવો હોય એ શેપની અંદર તમે આ જે પ્લાન્ટ્સ છે એનું કટિંગ કરી શકો છો. મિત્રો, સરસ મજાનો છોડ છે. ઘરે જો કોઈ છોડ ના ઉગતો હોય તો આવું એક પ્લાન્ટ્સ લગાવી અને એનું ડૂમ પણ બનાવી શકો છો, લંબચોરસ કટિંગ પણ બનાવી શકો છો, અને આવો પ્લાન્ટ્સ તમારા ઘરે પણ તમે ઉગાડી શકો છો.